વિદ્યુતભારિત કેપેસિટર C ને જો અવરોધ સાથે જોડવામાં આવે, કેપેસિટરને કોઈ અવરોધ R સાથે જોડવામાં આવે તો કેપેસિટરમાં જે સંગ્રહિત ઉર્જા છે એ અહીં વહેતા વિદ્યુત પ્રવાહ I ને કારણે I2RT મુજબ જૂલ ઉષ્મા ઉત્પન્ન કરશે. પણ જો આ જ કેપેસિટરને કોઈ ઇન્ડક્ટર L સાથે જોડવામાં આવે અને આ જે ઇન્ડક્ટર L જે છે એનો જે આંતરિક અવરોધ છે એ શૂન્ય લેવામાં આવે તો આ જે પરિપથ છે તેને LC પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઇન્ડક્ટર L અને કેપેસિટર C થી રચાતો પરિપથ. કેપેસિટરમાં પ્રારંભમાં t બરાબર 0 જે સમય છે ત્યારે કેપેસિટર C જે છે એ ચાર્જ કરેલું છે. હવે t બરાબર 0 સમયે કેપેસિટર ચાર્જ કરેલું છે ત્યારે કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે Q0 છે. એ વખતે પરિપથમાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે કે પરિપથમાં પ્રવાહ શૂન્ય છે. હવે જ્યારે આપણે ઇન્ડક્ટરને પરિપથમાં લાવીએ છીએ, એટલે કે ઇન્ડક્ટરને કેપેસિટરની સાથે આવી રીતે જોડીએ છીએ ત્યારે કેપેસિટર પરનો જે વિદ્યુતભાર છે Q0 એ ઘટવા લાગે છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાની શરૂઆત થઈ જાય છે. આથી જ્યારે કોઈ t બરાબર t સમયે વિદ્યુતભાર જે છે એ Q0 માંથી Q જેટલો થઈ જાય અને ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ I જેટલો થશે તો t સમયે કિર્ચોફનો બીજો નિયમ લઈએ તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vc અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL. તો VL વત્તા Vc બરાબર 0, કારણ કે કેપેસિટર ને ઇન્ડક્ટર સિવાય બીજું કોઈ અહીંયા ઘટક જોડેલો નથી પરિપથમાં. VL એટલે -L di/dt વત્તા વિદ્યુતભાર Q ના છેદમાં C, V બરાબર Q ના છેદમાં C બરાબર 0 આપણને મળશે. અહીં I જે છે એ -dq/dt વડે દર્શાવવામાં આવે છે. કેમ અહીંયા ઋણ? તો કે આ જે વિદ્યુતભાર છે એ ઘટી રહ્યો છે, આથી અહીંયા ઋણ નિશાની લીધેલી છે. આથી હું અહીંયા I ના બદલે dq/dt એટલે કે અહીં L d2q/dt 2 થઈ જશે, એનું બે વાર વિકલન, આ બી ઋણ અહીંયા આવશે, ઋણ ધન થઈ જશે, વત્તા q ના છેદમાં c બરાબર 0. આથી d2q ના છેદમાં dt બરાબર -q ના છેદમાં c. L આની સાથે ગુણાકાર હતો તો અહીંયા છેદમાં જશે. આમ d2q ના છેદમાં dt બરાબર -q ના છેદમાં LC જે છે આ સમીકરણ એ સરળ આવર્ત ગતિના વિકલ સમીકરણ d2y ના છેદમાં dt2 બરાબર -ω02y જેવું છે. અહીં જે વિદ્યુતભાર Q છે એ અહીંયા સ્થાનાંતર y નો ભાગ ભજવે છે અને ω02 જે છે ω02 ના બદલે 1 ના છેદમાં LC આ છે, બંને બાજુ વર્ગ કરી દઈએ તો ω02 બરાબર 1 ના છેદમાં LC આપણને મળે છે. અને આ જે છે વિકલ સમીકરણ તરીકે વિદ્યુતભાર Q નું જે વિકલ સમીકરણ આવે છે LC પરિપથ માટે આ વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ જે વિકલ સમીકરણ જોયું તેનો ઉકેલ Q બરાબર ધારો કે Qm sin ω0t વત્તા phi છે. તો અહીં Qm અને phi જે છે એ બંને અચળાંકો છે, એમનું આપણે કિંમત મેળવીએ તો ધારો કે આપણે જાણીએ કે t બરાબર 0 સમયે વિદ્યુતભાર જે છે કેપેસિટર પર એ Q0 જેટલો છે, તો Q ના બદલે અહીંયા મૂકી દીધો Q0, Qm m ના m થશે અને અહીંયા ઘડી આવશે t બરાબર 0 એટલે ફક્ત phi. આ એક સમીકરણ મળી ગયું કે Q0 બરાબર Qm ગુણ્યા sin phi. હવે જે સમીકરણ છે એનું વિકલન કરીએ તો I બરાબર dq ના છેદમાં dt. Qm તો અચળ છે તો Qm sin નું વિકલન cos ω0t વત્તા phi. અહીં આપણે વિકલન કરીએ છીએ તો t ની સાથે ω0 જે છે એ ગુણાયેલો છે
આથી અહીંયા qm ની જોડે અહીંયા ઓમેગા 0 ગુણાઈ જશે. આમ વિદ્યુત પ્રવાહ qm ઓમેગા 0 cos ઓમેગા 0 t વત્તા phi આપણને મળે છે. હવે t બરાબર 0 સમયે પરિપથમાં તો કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી કારણ કે કેપેસિટર ફૂલી ચાર્જ છે. કેપેસિટર ચાર્જ છે, કેપેસિટર પર પૂરેપૂરો વિદ્યુતભાર છે. આથી i બરાબર 0. તો i જ્યારે 0 હશે ત્યારે આ જે પદ છે ઓમેગા 0 qm cos ઓમેગા 0 t પ્લસ phi છે. એમાં t બરાબર 0 મૂકી દઈએ તો અહીંયા ઓમેગા 0 t તો પદ આવશે નહીં એટલે ફક્ત cos phi જે છે એ આપણને શૂન્ય મળશે. અહીં ઓમેગા 0 શૂન્ય નથી કે qm પણ શૂન્ય નથી એટલે કે cos phi જે છે એ શૂન્ય છે. cos phi શૂન્ય ક્યારે હોય? જ્યારે phi જે છે એ pi by 2 આપણને શૂન્ય મળે. આમ phi બરાબર pi by 2. આજે phi ની કિંમત છે એને સમીકરણ 1 માં મૂકીએ તો q0 બરાબર qm sin pi by 2 sin pi by 2 એક કરશે. આથી q0 છે એ qm જેટલું આપણને મળે છે. આથી વિદ્યુત ભાર q નું સમીકરણ q બરાબર અહીંયા qm ના બદલે q0 મૂકી દેવાનું ગુણ્યા sin ઓમેગા 0 t વત્તા phi ના બદલે pi by 2 sin ઓમેગા 0 t વત્તા phi ના બદલે અહીંયા મૂકી દીધું pi by 2 આપણને મળે છે. આ જે સમીકરણ છે એને લખી શકીએ કે q બરાબર q0 sin pi by 2 પ્લસ ઓમેગા 0 t pi by 2 પ્લસ આથી q બરાબર q0 cos ઓમેગા 0 t જેટલું આપણને મળે છે. હવે આ સમીકરણનું વિકલન કરીએ તો i બરાબર dq ના છેદમાં dt બરાબર q0 cos નું વિકલન માઇનસ sin ઓમેગા 0 t પણ ઓમેગા 0 t સાથે ગુણાયેલા હોવાથી q0 ઓમેગા 0 sin ઓમેગા 0 t આપણને વિદ્યુત પ્રવાહ i મળે છે. હવે આપણે આગળ LC પરિપથ જોયો. તે LC પરિપથ કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ. હવે કે t બરાબર 0 સમયે જે કેપેસિટર છે એના પરનો જે વિદ્યુત ભાર છે qm એ q0 જેટલો મહત્તમ છે. એટલે કે 0 સમયે વિદ્યુત ભાર જે છે એ મહત્તમ છે. એ વખતે ઇન્ડક્ટરની અંદર પ્રવાહ જે છે એ શૂન્ય છે. કેપેસિટરનો વિદ્યુત ભાર મહત્તમ, ઇન્ડક્ટરનો પ્રવાહ શૂન્ય. આથી કેપેસિટર જે છે એની બે પ્લેટોની વચ્ચે જે ઉર્જા છે એ હાફ q² ના છેદમાં c જેટલી મહત્તમ હશે. એ જ રીતે ઇન્ડક્ટર સાથે સંકળાયેલી ઉર્જા જે છે એ શૂન્ય થશે. જ્યારે સમય વધતો જાય છે તેમ તેમ કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર q0 જે છે એ ઘટતો જાય છે. એ ઘટે છે. આથી પરિપથમાં પ્રવાહ વહેવાનો શરૂ થાય છે. એટલે કે કોઈ t બરાબર t સમયે કેપેસિટર જે છે એના પરનો વિદ્યુત ભાર ઘટે છે. એટલે કે કેપેસિટરની જે ઉર્જા છે એ હાફ q² ના છેદમાં c એ ઘટે છે અને વિદ્યુત પ્રવાહ જે છે એ વધે છે અને પરિણામે ઇન્ડક્ટર સાથે સંગાતી ઉર્જા હાફ Li² કેપેસિટરની ઉર્જા જે છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે છે એટલે UE અને ઇન્ડક્ટરની ઉર્જા જે છે ચુંબકીય ક્ષેત્રને કારણે છે એટલે UV હાફ Li² જે છે એ વધે છે. એક સમય એવો આવે છે કે જ્યારે કેપેસિટર પરનો વિદ્યુત ભાર જે છે એ શૂન્ય થઈ જાય છે. આથી કેપેસિટરની ઉર્જા જે છે એ શૂન્ય થઈ જાય છે અને એ વખતે ઇન્ડક્ટરની ઉર્જા UV એ હાફ Li² જેટલી આપણને મહત્તમ મળે છે. ત્યારબાદ કેપેસિટરનો ફરી પાછો અહીંયા વિદ્યુત ભાર જે છે એ વધતો જશે અને એક વખત મહત્તમ બનશે. કેપેસિટરની ઉર્જા મહત્તમ બનશે, ઇન્ડક્ટરની ઉર્જા શૂન્ય બનશે. ફરી પાછો એ ઘટતો જશે. પરિણામે કેપેસિટરની ઉર્જા ઘટશે, ઇન્ડક્ટરની ઉર્જા વધશે. આ જે ચક્ર છે એ ચાલ્યા કરે છે અને વિદ્યુત ભાર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે
ઇન્ડક્ટરને કારણે દોલનો કરે છે અને વિદ્યુતભારના જે આવા દોલનો છે એ એલસી પરિપથમાં થાય છે, જેને એલસી દોલનો તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે વધારે સારી રીતે અહીંયા સમજીએ. પ્રારંભમાં t બરાબર 0 સમય છે ત્યારે આવર્તકાળ અહીંયા ઘડી t બરાબર આપણે કેપિટલ T સમય લીધો છે. એ વખતે આગળ જે આપણે વિદ્યુત ભારનું સમીકરણ જોયું એ સમીકરણ અહીંયા લખીએ. વિદ્યુત ભાર માટેનું સમીકરણ છે એ છે q બરાબર q0 cos ઓમેગા 0 t અને વિદ્યુત પ્રવાહનું સમીકરણ જે છે એ અહીંયા dq ના છેદમાં dt એટલે કે એના વિકલન પરથી માઇનસ q0 ઓમેગા 0 sin ઓમેગા 0 t આપણને મળે છે. આથી અહીં જે વિદ્યુત ભાર છે એને હું એવી રીતે લખી શકું q0 cos ઓમેગા એટલે કે 2π બાય t ગુણ્યા t અને વિદ્યુત પ્રવાહ I ને માઇનસ q0 ઓમેગા 0 sin ઓમેગા 0 ના બદલે 2π બાય t ગુણ્યા સ્મોલ t તરીકે લખી શકાય. હવે પ્રારંભમાં t બરાબર 0 સમયે t બરાબર કેપિટલ T લઈએ તો જે વિદ્યુત ભાર છે q બરાબર q0 sin ઓમેગા ના બદલે 2π ના છેદમાં t ગુણ્યા કેપિટલ T તો tt કેન્સલ થશે એટલે sin 2π જે છે વિદ્યુત ભાર જે છે એ cos અનુસાર બદલાય છે. અહીંયા ઘડી આગળ cos છે. cos 2π ના છેદમાં t એટલે cos અનુસાર બદલાય છે. cos 2π આપણને 1 મળશે એટલે વિદ્યુત ભાર જે છે એ q0 જેટલો મહત્તમ મળે છે. એ જ વખતે વિદ્યુત પ્રવાહ જે છે I એ માઇનસ q0 ઓમેગા 0 sin 2π ના છેદમાં t ગુણ્યા t tt કેન્સલ sin 2π 0 આથી એ વખતે વિદ્યુત પ્રવાહ આપણને 0 મળે છે. પરિણામે અહીં વિદ્યુત ભાર મહત્તમ છે, વિદ્યુત પ્રવાહ 0 છે. વિદ્યુત ભાર મહત્તમ હોવાને કારણે કેપેસિટરની ઉર્જા અહીંયા મહત્તમ દર્શાવી છે, જ્યારે ઇન્ડક્ટરની ઉર્જા અહીંયા 0 છે. જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ આ જે વિદ્યુત ભાર જે છે Q એ ઘટે છે અને કેપેસિટરની અને ઇન્ડક્ટરની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ વધે છે. એક સમય એવો આવે છે જ્યારે t બરાબર t/4 સમય આવે ત્યારે આપણે જોઈએ તો વિદ્યુત ભાર q બરાબર q0 cos 2π ના છેદમાં t ગુણ્યા t/4 tt કેન્સલ અહીંયા આવ્યું π/2 cos π/2 જે છે એ આપણને 0 મળે છે એટલે કે વિદ્યુત ભાર 0 થઈ ગયો અને વિદ્યુત પ્રવાહ I જે છે એના સૂત્ર અનુસાર q0 sin 2π ના છેદમાં t ગુણ્યા t/4 અહીંયા ઘડી q0 અને ઓમેગા 0 પણ આવશે. આથી I બરાબર q0 ઓમેગા 0 અહીં tt કેન્સલ થશે અને sin જે છે એ π/2 મળશે. sin π/2 મહત્તમ એટલે વિદ્યુત પ્રવાહ I ઓમેગા 0 q0 જેટલો અહીંયા આપણને મહત્તમ વિદ્યુત પ્રવાહ મળે છે, પણ અહીંયા આગળ ઋણ હોવાથી આપણે અહીંયા ઋણ મૂકી શકીએ. વિદ્યુત પ્રવાહની ફક્ત દિશા બદલાશે માઇનસ ઓમેગા 0 q0. એ વખતે અહીંયા વિદ્યુત ભાર જે છે એ 0 છે અને વિદ્યુત પ્રવાહ જે છે એ મહત્તમ મળે છે. હવે જેમ જેમ આ સમય પસાર થતો જાય છે તેમ હવે વિદ્યુત ભાર 0 પછી વધે છે અને વિદ્યુત પ્રવાહ I જે છે એ ઘટે છે. એક સમય એવો આવે છે કે બંને ઉર્જા સરખી થઈ જાય છે. અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ મહત્તમ હોવાને કારણે UV જે છે ½ Li² એ વધી જાય છે અને UE જે છે એ વિદ્યુત ભાર 0 હોવાને કારણે q² ના છેદમાં 2c અનુસાર અહીંયા ઘડી 0 દર્શાવી છે. વિદ્યુત ભાર વધે છે, વિદ્યુત પ્રવાહ ઘટે છે, બંને એક વખત સમાન બને છે. ત્યારબાદ t બરાબર t/2 સમયના અંતે અહીંયા હું લખી શકું t બરાબર t/2 સમયના અંતે અહીં આપણે 2π/t ગુણ્યા t/2 મૂકી દઈએ તો વિદ્યુત ભાર q બરાબર q0 cos 2π/t ગુણ્યા t/2 2 કેન્સલ cos π જે છે એ -1 મળે છે એટલે કે વિદ્યુત ભાર q બરાબર માઇનસ એટલે મહત્તમ મળે છે, જ્યારે
વિદ્યુત પ્રવાહ I જે છે એ આને માટે શોધીએ તો એ -q0 ω0 sin 2π/t ગુણ્યા t/2 2 કેન્સલ થશે, tt કેન્સલ થશે, sin π0 મળશે એટલે વિદ્યુત પ્રવાહ 0 મળે છે. આમ એક સમયે વિદ્યુત ભાર ફરીથી મહત્તમ બન્યો અને વિદ્યુત પ્રવાહ 0 મળ્યો. વિદ્યુત પ્રવાહ 0 અને વિદ્યુત ભાર મહત્તમ મળે છે. હવે વિદ્યુત ભાર મહત્તમ થવાથી Q ફરીથી ઘટે છે જ્યારે વિદ્યુત પ્રવાહ I જે છે એ ફરીથી વધવાનું શરૂ કરે છે. અહીં વિદ્યુત ભાર મહત્તમ હોવાથી કેપેસિટરની ઉર્જા છે ½ C અનુસાર વધી અને અહીંયા ½ Li2 મુજબ I0 હોવાથી આ ઘટશે. ફરી પાછું T/3T/2 નહીં પણ 3T/4 સમય માટે 3T/4 સમય માટે વિદ્યુત ભાર જોઈએ તો વિદ્યુત ભાર Q બરાબર Q0 cos 2π/t ના ગુણ્યા 3T/4 આથી અહીં tt કેન્સલ થશે, અહીંયા cos 3π/2 થઈ જશે. cos 3π/2 જે છે એ 0 મળે છે. વિદ્યુત પ્રવાહ જોઈએ તો વિદ્યુત પ્રવાહ I બરાબર -I0 ω0 sin 2π/t ગુણ્યા 3/4t. tt કેન્સલ થશે, અહીંયા ઘડી આવશે 3π/2 sin 3π/2 જે છે એ આપણને -1 મળે છે. માઇનસ પ્લસ એટલે કે ω0 Q0 જેટલું મહત્તમ મળે છે. એટલે કે 3T/4 સમયે વિદ્યુત ભાર Q જે છે એ 0 મળે છે જ્યારે વિદ્યુત પ્રવાહ જે છે એ મહત્તમ મળે છે. આથી UB ½ Li2 મુજબ અહીંયા મહત્તમ મળે છે જ્યારે UE જે છે કેપેસિટર એ ½Q2/C મુજબ 0 મળે છે. વિદ્યુત ભાર ફરીથી 0 થઈ ગયો. હવે ફરીથી વિદ્યુત ભાર જે છે એ વધે છે અને વિદ્યુત પ્રવાહ જે છે એ ઘટે છે અને ફરી પાછા અહીંયા વિદ્યુત ભાર વધી અને અહીંયા ઘડી Q બરાબર Q0 જેટલો મહત્તમ બનશે અને વિદ્યુત પ્રવાહ ઘટી અને 0 મળશે. આ જે દોલનો છે તે ચાલ્યા કરે છે જેને LC દોલનો તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેપેસિટર C સાથે સંકળાયેલું જે વિદ્યુત ક્ષેત્ર છે એ અને ઇન્ડક્ટર સાથે સંકળાયેલું જે ચુંબકીય ક્ષેત્ર છે આ બંને સમય સાથે બદલાય છે અને આવા બદલાતા જતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે. અને આ વિકિરણનું સતત ઉત્સર્જન થવાથી પરિપથની જે ઉર્જા જે છે એ ક્રમશઃ ઘટે છે અને આમ દોલનો કરતો વિદ્યુત ભાર ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે અને આ જે LC પરિપથ છે તેને ટેન્ક પરિપથ પણ કહેવામાં આવે છે અને LC પરિપથમાં જે વિદ્યુત ભાર Q જે છે એ કેપેસિટરની બે પ્લેટ અને ઇન્ડક્ટર ને કારણે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે ઇન્ડક્ટરના કારણે દોલનો કરે છે અને આ જે ઘટના છે એને LC પરિપથની અંદર આ ઘટનાને LC દોલનો કહેવામાં આવે છે. કેટલીક ઉર્જા ઉત્સર્જન થતી હોય તેવી ઉર્જા સતત રીતે LC પરિપથને પૂરી પાડવામાં આવે તો સતત રીતે તે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કર્યા કરે